सुप्रभातम, गुड मॉर्निंग बच्चों, मजाમાં હશો? રોજનું રોજ તૈયાર પણ કરતા જ હશો. આપણા ભાગ એકની અંદર આ છેલ્લું પ્રકરણ છે, 8મું વિદ્યુત ચુંબકીય તરંગો, જેની અંદર આજના નવા લેક્ચરમાં આ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્પાદન કેવી રીતે કરી શકાય, કોણ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરી શકે, એની આપણે થોડી ઝલક મેળવવાની છે. મિત્રો, તમે બધા જાણો જ છો કે સ્થિર વિદ્યુતભાર લેવામાં આવી તો મિત્રો સ્થિર વિદ્યુતભાર વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કરી શકે નહીં. હા, આપણને ખબર છે કે સ્થિર વિદ્યુતભાર હોય તો એ પોતાની આજુબાજુ સ્થિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે. તો સ્થિર વિદ્યુતભાર માત્ર સ્થિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે. બરાબર. જો વિદ્યુતભારો ગતિ કરે, નિયમિત ગતિ કરતો વિદ્યુતભાર જો લેવામાં આવે મિત્રો, નિયમિત ગતિ કરતો વિદ્યુતભાર, અને વિદ્યુતભારોની ગતિથી બીજા શબ્દોમાં કહેવું હોય તો વિદ્યુત પ્રવાહ રચાય. જો કોઈ તારમાં વિદ્યુતભારો એક ધારા નિયમિત ગતિ કરતા હોય તો એ તારમાં આ વિદ્યુતભારોની ગતિથી વિદ્યુત પ્રવાહ રચાય. અને આપણે ચોથા પ્રકરણમાં ભણી ગયા કે આવા પ્રવાહો ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે. તો નિયમિત ગતિ કરતો વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે. તમે તાર લો અને તારમાં જો એક ધારો પ્રવાહ વહેતો હોય તો તારથી આર અંતરે આપણને કોઈક ચુંબકીય ક્ષેત્ર મળે, અને એ અચળ જ હોય. એક ધારો પ્રવાહ વહેતો હોય તો આ બીનું મૂલ્ય જે સમય સાથે બદલાતું નથી. બરાબર છે. તો પ્રશ્ન એ છે કે વિદ્યુત ચુંબકીય તરંગો કેવી રીતે ઉત્પન્ન થાય? સ્થિર વિદ્યુતભારો માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, ગતિમાન વિદ્યુતભારો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. પણ આપણે વિદ્યુત ચુંબકીય તરંગોના ઉત્પાદનની વાત કરવી છે. તો મેક્સવેલે પોતાના વાદમાં, મેક્સવેલના મત અનુસાર, પ્રવેગી ગતિ કરતો વિદ્યુતભાર, પ્રવેગી ગતિ કરતા વિદ્યુતભારો વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે. મિત્રો, મેક્સવેલના વાદ અનુસાર પ્રવેગી ગતિ કરતા વિદ્યુતભારો વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરતા હોય છે. આની સાબિતી આપણા હાલના 12મા ધોરણના પુસ્તકના મર્યાદાની બહારની વાત છે. ભવિષ્યમાં તમે ભણશો. અત્યારે તો આપણે મેક્સવેલની વાત સાંભળીને આગળ વધવાનું છે. તમે એલસી પરિપથના દોલનો ભણેલા, જેમાં યાદ કરો કેપેસિટર અને ઇન્ડક્ટર વચ્ચે વિદ્યુતભારનું દોલન થતું હતું. શરૂઆતમાં વિદ્યુતભાર કેપેસિટરમાં હતો તો ત્યાં વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જા હતી. પછી એ જ વિદ્યુત ઇન્ડક્ટરમાં ગયો તો વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ચુંબકીય ક્ષેત્રમાં કન્વર્ટ થઈ. એ જ પાછું કેપેસિટરમાં ગયો, પણ કેપેસિટરમાં પોલારિટી ઉલટાઈ ગઈ એટલે ઊંધી દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું. પાછું એ જ વિદ્યુત ઇન્ડક્ટરમાં આવ્યો, અને આવું ઉલટ સુલટ થયા કરતું હતું. તો એ દોલન કરતો વિદ્યુતભાર, કારણ કે દોલન દરમિયાન એની દિશા બદલાતી હોય ગતિની. સાદું લોલક દોલન કરતું હોય તો જો ઘડીકમાં આમ જાય તો આમ જાય, એનો વેગ ઘટે એટલે વેગમાં ફેરફાર થાય એટલે પ્રવેગ ઉત્પન્ન થાય. પછી પાછો ત્યાંથી રિટર્ન આવે એટલે વેગ વધે,
પાછું આમ જાય એટલે વેગ ઘટે, વેગ વધે ઘટે, આવું જ થયા કરે અને વેગમાં ફેરફાર થવો એટલે પ્રવેગ ઉત્પન્ન થવો. તો એલસી પરિપથમાં પણ વિદ્યુતભારોનું આમ દોલન થાય છે. તો આવા દોલન કરતા વિદ્યુતભારોની ગતિને પ્રવેગી ગતિ કહેવાય. તો આપણે પ્રવેગી ગતિ કરતા વિદ્યુતભારો જો વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરતા હોય તો આપણે કોઈ દોલન, કોઈ આવૃત્તિથી દોલન કરતો વિદ્યુતભાર જો ધ્યાનમાં લઈએ તો એ વિદ્યુતભાર પ્રવેગી ગતિનું ઉદાહરણ કહી શકાય. અને આવો વિદ્યુતભાર અવકાશમાં દોલન કરતા વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે. જો તમે દોલન કરતો વિદ્યુતભાર લો તો દોલન કરતો વિદ્યુતભાર અવકાશમાં બદલાતા જતા દોલન કરતા વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરશે. મિત્રો, દોલન કરતો વિદ્યુતભાર સમય સાથે બદલાતા જતા દોલન કરતા વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે છે. અને જો વિદ્યુત ક્ષેત્રમાં સમય સાથે ફેરફાર થતો હોય તો એ સ્થાનાંતર પ્રવાહ ઉત્પન્ન કરે અને સ્થાનાંતર પ્રવાહો બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરશે. તો પછી આ વિદ્યુત ક્ષેત્ર જે દોલન કરતા બદલાતા જતા એટલે દોલન કરતા ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરશે. મિત્રો, યાદ કરો આપણી ગઈકાલની થિયરી અગાઉના લેક્ચરની કે ભાઈ બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો આ રીતે દોલન કરતો વિદ્યુતભાર દોલન કરતા વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે. આ દોલન કરતું વિદ્યુત ક્ષેત્ર સ્થાનાંતર પ્રવાહો રચી દોલન કરતા ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે. હવે જો ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાય તો ફેરેડેના મત મુજબ વિદ્યુત ઉત્પન્ન થાય. તો આ બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર પાછું બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે. આ બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર પાછું બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે. અને આમ બંને એકબીજાને ઉત્પન્ન કર્યા જ કરે. વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે અને આમ સતત ચાલ્યા કરે. અને આમ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોની અસરો સાથે મળી તરંગની જેમ તરંગ અવકાશમાં ગતિ કરી એમ આ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના દોલનો, આ બંને ક્ષેત્રો જે એકબીજાને લંબરૂપે દોલન કરતા હોય છે. આપણે કેપેસિટરવાળા થિયરીમાં જોયું કે વિદ્યુત ક્ષેત્ર બે પ્લેટો હોય તો પ્લેટોને લંબરૂપે આમ જતું હોય છે, જેના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર પ્લેટોને સમાંતર પરિઘ ઉપર ફરતું આમ બતાવતા હતા આપણે. તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ હોય છે અને એમની અસર આગળ વધે અવકાશમાં તો એ પ્રસરણની દિશાને પણ એ બંને પરસ્પર લંબ હોય છે. તો આમ વિદ્યુત ક્ષેત્ર ઈ અને ચુંબકીય ક્ષેત્ર બી બંને એકબીજાને લંબ અને એ અસર ગતિ કરીને આમ જતી હોય તો એ પ્રસરણની દિશાને પણ લંબ હોય છે. અને આ રીતે બંને ક્ષેત્રો અવકાશમાં સતત પ્રસરે છે અને આ બંને ક્ષેત્રોથી બનતું તરંગ જેને વિદ્યુત ચુંબકીય તરંગના નામે ઓળખવામાં આવે છે. મિત્રો, હવે જો એ તરંગ હોય તો એની કંઈક આવૃત્તિ હોય. તો આ તરંગની આવૃત્તિ કેટલી? તો આપણે જે દોલન કરતો વિદ્યુતભાર પસંદ કર્યો એ દોલન કરતા વિદ્યુતભારના વિદ્યુતભારની આવૃત્તિ જેટલી. તો આમ વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ કેટલી લેવી? તો વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ એ તેને ઉત્પન્ન કરનારા દોલન કરતા વિદ્યુતભારની આવૃત્તિ જેટલી જ લેવામાં આવે છે. મિત્રો, દોલન કરતા વિદ્યુતભાર દોલન કરતો હોય અને આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યા. જો 1 સેકન્ડમાં આપણો વિદ્યુતભાર 5 દોલન કરે તો એમના દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ પણ 5 લેવાની તમારે. બરાબર? તો આમ વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ દોલન કરતા વિદ્યુતભારની આવૃત્તિ જેટલી જ હોય છે. આ પ્રસરણ પામતા તરંગો સાથે સંકળાયેલી ઉર્જા
આ પ્રસરણ પામતા વિદ્યુત ચુંબકીય તરંગો સાથે સંકળાયેલી ઉર્જા, પ્રશ્ન એ થાય કે આ ઉર્જા આવી ક્યાંથી? ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ કોઈકની ઉર્જાનો તો ભોગ લેવાયો જ હોવો જોઈએ. તો આપણો આ પ્રવેગી દોલન કરતો જે પ્રવેગી વિદ્યુતભાર છે એની જ ઉર્જાના ભોગે આ તરંગ ઉત્પન્ન થતું હોય છે. તો અહીંયા ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગની ઉર્જા પેલા દોલન કરતા પ્રવેગી ગતિ કરતા વિદ્યુતભારની ઉર્જાના ભોગે આપણને મળતી હોય છે. બરાબર? તો એ પણ તમે ધ્યાનમાં રાખજો. આમ પ્રકાશ એક વિદ્યુત ચુંબકીય તરંગ છે મિત્રો. આ વાત સાંભળતો એમ લાગે કે જો પ્રકાશ એક વિદ્યુત ચુંબકીય તરંગ હોય તો આપણે પ્રયોગશાળામાં આવી ધારણા કરી વિદ્યુતભારને દોલન કરાવીને આપણે પ્રકાશ ઉત્પન્ન કરી શકીએ. પણ આવું એકદમ કંઈ સહેલાઈથી શક્ય નથી મિત્રો. કારણ કે આપણે જે દોલન કરતો ઇલેક્ટ્રોનિક્સ પરિપથ બનાવીએ, ઇલેક્ટ્રોનિક્સ પરિપથ દ્વારા વિદ્યુતભારોના દોલનો કરાવી શકાય, પણ આધુનિક ઇલેક્ટ્રોનિક્સ પરિપથ દ્વારા વધુમાં વધુ 10⁻11 હર્ટ્ઝ આવૃત્તિથી વિદ્યુતભારની, અથવા ન્યૂ પણ લખાય, આટલી આવૃત્તિથી વિદ્યુતભારની દોલન કરાવી શકાય છે. જ્યારે આપણે જે દ્રશ્ય પ્રકાશને જોઈ શકીએ છીએ, દાખલા તરીકે હું પીળા પ્રકાશની વાત કરું તો પીળા રંગના પ્રકાશની આવૃત્તિ મિત્રો લગભગ 6×10⁻14 હર્ટ્ઝ છે. પીળા રંગના પ્રકાશની આવૃત્તિ 6×10⁻14 હર્ટ્ઝ છે. એનો મતલબ કે જો તમે વિદ્યુતભારને 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિથી દોલન કરાવો તો તમે પીળા રંગનો પ્રકાશ ઉત્પન્ન કરી શકો. પણ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા તો 10⁻11 હર્ટ્ઝ સુધીની જ આવૃત્તિથી વિદ્યુતભારોને દોલનો કરાવી શકાય છે. એનો મતલબ કે આટલી આવૃત્તિવાળા પ્રકાશને પ્રયોગશાળામાં સહેલાઈથી ઉત્પન્ન કરવો એ કંઈ નાની સૂની વાત નથી મિત્રો, બહુ કઠિન છે. હા, હર્ટ્ઝે પોતે પ્રયોગશાળાની અંદર રેડિયો તરંગોનું ઉત્સર્જન કરેલું, અને રેડિયો તરંગો નીચી આવૃત્તિવાળા તરંગો છે. માટે તમે પ્રયોગશાળામાં જો કામ કરવા માગતા હોય તો હર્ટ્ઝના પ્રયોગની જેમ નીચી આવૃત્તિવાળા વિભાગમાં તમે તરંગો ઉત્પન્ન કરી શકો. રેડિયો તરંગોનો વિસ્તાર આવા નીચી આવૃત્તિવાળો વિસ્તાર છે મિત્રો. એટલે હર્ટ્ઝે આવા વિદ્યુતભારોને નીચી આવૃત્તિથી દોલન કરાવી રેડિયો તરંગો ઉત્પન્ન કરી બતાવેલા. હર્ટ્ઝના પ્રયોગ પછી તો વૈજ્ઞાનિકોને વિદ્યુત ચુંબકીય તરંગો ઉપર વિશ્વાસ બેઠો. એટલે જુદા જુદા વૈજ્ઞાનિકો પણ પોતપોતાની રીતે સાધનો બનાવી અને વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરવાના પ્રયોગો કરવા લાગ્યા. આપણે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે કોલકાતાની અંદર આપણા મહાન વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ મિત્રો, જગદીશચંદ્ર બોઝ, તો આ જગદીશચંદ્ર બોઝે પણ પ્રયોગશાળામાં જેમની તરંગ લંબાઈ, સાંભળજો, જેમની તરંગ લંબાઈ, જે તરંગોની તરંગ લંબાઈ 5 મિલીમીટરથી 25 મિલીમીટરની વચ્ચે આવતી હોય એવા ટૂંકી તરંગ લંબાઈવાળા વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જિત કરી બતાવેલા. એમને શોધેલી બાબ એમની પ્રયોગશાળા પૂરતી સીમિત રહેલી. એમણે બીજાની આ વાતની જાણ બહુ પ્રચાર પ્રસાર કરેલો નહીં. તો જગદીશચંદ્ર, તમને કોઈ OMR પૂછાય કે જગદીશચંદ્ર બોઝે શોધેલા વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈ ખાલી જગ્યા છે તો આપણે કેટલી લખવાની મિત્રો? 5 મિલીમીટરથી 25 મિલીમીટર. જો મીટરમાં પૂછાય તો મિલીમીટરના મીટર 10⁻³ તો 5×10⁻³ 25×10⁻³ મીટર. પણ શું? તરંગ લંબાઈ લેમડા. બરાબર? તો આટલી તરંગ લંબાઈવાળા તરંગો જગદીશચંદ્ર બોઝે ઉત્પન્ન કરેલા. બરાબર? ત્યાર પછી તો ઇટાલી દેશની અંદર માર્કોની નામના વિજ્ઞાનીએ વિદ્યુત ચુંબકીય તરંગોને ઘણા બધા કિલોમીટર સુધી પ્રસારિત કરવાની ટેકનોલોજીની શોધ કરેલી. અને આજે આપણે આ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્પાદન કરી એમને દૂર દૂર સુધી મોકલી અને સંદેશાઓનું આદાન પ્રદાન કરી શકીએ છીએ. તો મિત્રો, એમના પાયામાં આ હર્ટ્ઝ, માર્કોની, જગદીશચંદ્ર બોઝ, આ બધા વિજ્ઞાનીઓનો ફાળો રહેલો છે મિત્રો. તો આ વિદ્યુત ચુંબકીય તરંગો કેવી રીતે ઉત્પન્ન થાય એની મેં વાત કરી. તો દોલન કરતો પ્રવેગી વિદ્યુતભાર, કેવો વિદ્યુતભાર મિત્રો? પ્રવેગી ગતિ કરતો વિદ્યુતભાર
વિદ્યુત ચુંબકીય તરંગોનું નિર્માણ કરતો હોય છે. હવે આપણે વિદ્યુત ચુંબકીય તરંગોના વિવિધ ગુણધર્મો, એમની લાક્ષણિકતાઓની વાત કરવાની છે. મિત્રો, મહત્ત્વનો પ્રશ્ન છે. બરાબર. જો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન, વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ. આપણે આ પાઠમાં જોયું કે કેપેસિટરની ચાર્જિંગ પ્રક્રિયામાં જેમ જેમ અહીંયા ધન વીજભાર વધતો જાય એમ એમ ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર વધતું જાય અને વિદ્યુત ક્ષેત્ર પ્લેટની સપાટીને લંબરૂપે આમ હોય છે. આ બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર સ્થાનાંતર પ્રવાહનું નિર્માણ કરે છે, આઈડી, અને એ પ્રવાહ એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો ચુંબકીય ક્ષેત્ર આ રીતે હોય, અહીં બતાવતા હોય તો આમ બતાવો, જે પ્લેટને સમાંતર, અહીં બતાવો તો આમ બતાવો, પણ આપણી પ્લેટને સમાંતર હોય તો વિદ્યુત ક્ષેત્ર આમ હોય છે, ચુંબકીય ક્ષેત્ર પ્લેટને સમાંતર હોય છે. એનો મતલબ વિદ્યુત ક્ષેત્રની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા એકબીજાને લંબ થાય. વળી આ અસર આગળ વધતી જાય એમ આગળ બધું ઉત્પન્ન થતું જાય. તો પ્રસરણની દિશા આમ હોય તો એ પ્રસરણની દિશા આમનાથી પછી જે વિદ્યુત ચુંબકીય તરંગ મળે એ પણ આપણે બતાવી શકીએ. તો મિત્રો યાદ રાખજો, પહેલી લાક્ષણિકતા હું તમને કહીશ કે કેપેસિટરની ચાર્જિંગ પ્રક્રિયા ઉપરથી આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર ઈ અને ચુંબકીય ક્ષેત્ર બી એકબીજાને લંબ હોય છે. તો વિદ્યુત ક્ષેત્ર ઈ અને ચુંબકીય ક્ષેત્ર બી એકબીજાને લંબ અને પ્રસરણની દિશાને લંબ હોય છે. તો આપણે વિદ્યુત ચુંબકીય તરંગના ચિત્રમાં આ બંને ક્ષેત્રો એકબીજાને લંબ બતાવીશું અને એ પ્રસરણની દિશાને પણ લંબ દોરીશું. તો આ પહેલી લાક્ષણિકતા. મિત્રો, કોઈ પણ તંત્ર દોલન કરતું હોય તો જેમ આપણે સાદા લોલકની વાત કરીએ મિત્રો, જો મધમાન સ્થાન અને એની આજુબાજુ આપણો ઘોડો આમ દોલન કરતો હોય તો અહીંયા સ્થાનાંતર નામની ભૌતિક રાશિ આપણે માપવી પડે. તો જો ઘડીકમાં એનું સ્થાનાંતર આટલું થયું આ બાજુ, જો ધીમે ધીમેથી પહેલાં સ્ટાર્ટિંગમાં સ્થાનાંતર 0, પછી એ ઘોડો ગતિ કરતો કરતો અહીં આવ્યો તો સ્થાનાંતર વધ્યું, પાછો સમય વધે એમ ઘોડો આગળ વધે તો આટલા એટલે સ્થાનાંતર વધ્યું. તો આમ સમય સાથે સ્થાનાંતર વધતું જાય. મહત્તમ સ્થાનાંતર પ્રાપ્ત કરી લીધા પછી એ પાછો આવે એટલે સ્થાનાંતર ઘટતું જાય. તો જો આપણે આને ચિત્રના સ્વરૂપમાં બતાવવું હોય તો એ સમય લઈએ તો જો સમય શરૂઆતમાં 0 સમયે સ્થાનાંતર 0, પછીના સમયે સ્થાનાંતર થોડું વધ્યું, પછીના સમયે સ્થાનાંતર વધ્યું, પછીના સમયે સ્થાનાંતર વધ્યું, એમ કરતાં કરતાં કોઈ એક ક્ષણે સ્થાનાંતર મહત્તમ થાય. એટલે જો ધીમે ધીમે સ્થાનાંતર વધતું ગયું તો સમય સાથે સ્થાનાંતર વધતું ગયું. પછી પાછું ધીમે ધીમે ઘોડો પાછો આવે તો સ્થાનાંતર ઘટે, તો સમય સાથે સ્થાનાંતર પાછું ઘટવા લાગ્યું. તો ઘટતું કોઈ એક ક્ષણે પાછું સ્થાનાંતર 0 થઈ ગયું. તો જો આ સ્થાનાંતર વધારાતું ઓછું થયું તો આ સ્થાનાંતર ઘટીને 0 થયું. હવે જો ઊંધી દિશામાં સ્થાનાંતર કરશે ઘોડો તો ઊંધી દિશામાં અહીંયા આવે તો સ્થાનાંતર વધ્યું મહત્તમ થયું. તો આપણે ઊંધી દિશામાં સ્થાનાંતર વધ્યું મહત્તમ થયું. તો જો સ્થાનાંતર ઊંધી દિશામાં વધતું કોઈ ક્ષણે મહત્તમ થાય, પછી પાછું એ સ્થાનાંતર ઘટવા લાગે તો ઘટ્યું 0 થાય. તો આપણું પાછું સ્થાનાંતર ઘટ્યું 0 થાય. તો આપણે સમય સાથે આ સ્થાનાંતર આ રીતે બતાવી શકીએ. એમ મારે અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં પણ જો દોલનો થતા હોય તો દોલનોમાં હંમેશા આવું તરંગ મળે. તમે 11મા ધોરણમાં ધન x દિશામાં પ્રસરતા તરંગો માટે તરંગ સમીકરણ ભણેલા. y બરાબર એ સાઇન
ઓમેગા ટી માઇનસ કે એક્સ, ઓમેગા ટી માઇનસ કે એક્સ આ કળા છે મિત્રો. જો કોઈ વિદ્યાર્થી આગળ પાછળ લખે તો કોઈ ટેન્શન નહીં લેવાનું, ચાલે. બરાબર છે. આપણે 12મા ધોરણમાં આવું લખેલું છે. આ એક્સ દિશામાં પ્રસરતું તરંગ, ધન એક્સ દિશામાં પ્રસરતું તરંગ. બરાબર. જો તરંગ ઝેડ દિશામાં પ્રસરતું હોય તો ઝેડ દિશામાં પ્રસરતું હોય તો પછી અહીં શું લખાય? એક્સની જગ્યાએ ઝેડ લખાય. અને સમય સાથે સ્થાનાંતર બદલાય તો ટી બદલાય, એમ સ્થાનાંતર બદલાય. અને ઝેડ દિશામાં જુદા જુદા બિંદુ આગળ એનું સ્થાનાંતર જુદું જુદું બદલાય. તો આપણે 11મા ધોરણમાં તરંગ સમીકરણો ભણેલો. તો આજે આપણે વિદ્યુત ચુંબકીય તરંગ ઈ અને વિદ્યુત ક્ષેત્ર ઈ અને ચુંબકીય ક્ષેત્ર બી જો સમય સાથે દોલન કરતા હોય તો ઈનું મૂલ્ય અને બીનું મૂલ્ય પણ સમય સાથે બદલાતું જાય. તો આપણે એમને તરંગોના સ્વરૂપે પણ રજૂ કરી શકીએ. તો જો હવે આપણે એમને ચિત્ર દ્વારા તરંગ સમીકરણના સ્વરૂપમાં રજૂઆત બતાવીએ તો વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ સ્વરૂપમાં રજૂઆત. જો આપણે વિદ્યુત ક્ષેત્ર ઈને એક્સ દિશામાં દોલન કરતું બતાવવા માગતા હોઈએ તથા જો ઈન બી પરસ્પર લંબ છે તો એક્સને લંબ વાય અને ઝેડ આવે. તો આપણે એક કામ કરીએ, વાય દિશામાં ચુંબકીય ક્ષેત્ર રાખીએ તો ઈને એક્સ દિશામાં તથા ચુંબકીય ક્ષેત્ર બીને વાય દિશામાં લઈએ. અને વળી બંને જણા પ્રસરણની દિશાને લંબ, તો જો બંને એક્સ ને વાય દિશા લઈ લીધી હોય તો એમને લંબ પ્રસરણની દિશા ઝેડ બતાવવી પડે. લઈએ અને ઝેડ દિશા એ પ્રસરણની દિશા લઈએ તો જો આપણે આકૃતિમાં આવું બતાવી શકીએ મિત્રો. જો આકૃતિમાં આપણે બતાવીએ, ધારો કે આ ઝેડ દિશામાં તરંગને મોકલીએ, આ ઉપરની અક્ષ એક્સ કહીએ અને આ વાય કહીએ. તો જો ઉગમ બિંદુઓ આ 3 અક્ષો એકબીજાને કેવી હોય? લંબ હોય. વળી વિદ્યુત ક્ષેત્ર સમય સાથે અને અંતર સાથે સાઇન વિધેય અનુસાર બદલાતું જાય. અને સાઇનનો આલેખ આપણને ખબર છે, સાઇનનો આલેખ આ રીતનો આવે મિત્રો. તો આપણે વિદ્યુત ક્ષેત્ર સમય સાથે વધતું જાય, કોઈ એક ક્ષણે એનું મૂલ્ય મહત્તમ બને. એટલે જો આ સમય સાથે વધતું ગયું, કોઈ એક ક્ષણે એનું મૂલ્ય મહત્તમ થાય. આ એના મહત્તમ મૂલ્યને એનો કંપ વિસ્તાર કહેવાય, જેને આપણે E0 કહીશું. બરાબર. પછી સમય સાથે એનું મૂલ્ય પાછું ઘટવા લાગે. તો જો એનું મૂલ્ય ઘટશે તો આ ઘટ્યું, પછી એની દિશા ઉલટાઈ જશે તો ઉલટાયેલી દિશામાં એનું મૂલ્ય વધવા લાગશે એની જેમ. તો જો ઉલટાયેલી દિશામાં એનું મૂલ્ય વધવા લાગશે કારણ કે વિદ્યુત ક્ષેત્ર સમય સાથે દોલનો કરશે. બરાબર. તો અમે વિદ્યુત ક્ષેત્રનું ચિત્ર દોર્યું. હજુ આગળ દોરવું હોય દોરાય મિત્રો. બરાબર. તો જો આગળ આમ દોરી શકાય આપણે. તો આમ વિદ્યુત ક્ષેત્ર સમય સાથે બદલાતું જાય અને સાઇન વિધેય અનુસાર બદલાતું જાય. જો આમ જેમ ઝેડે બદલાય અને સમય સાથે મૂલ્ય પણ બદલાય. તો આમ વિદ્યુત ક્ષેત્રને ઝેડ અને સમયના સ્વરૂપમાં રજૂ કરી શકાય. જો અહીંયા વિદ્યુત ક્ષેત્રનું દોલન મેં એક્સ દિશામાં બતાવ્યું છે, માટે વિદ્યુત ક્ષેત્રનો માત્ર એક્સ ઘટક મળે આપણને. વિદ્યુત ક્ષેત્રનો માત્ર એક્સ ઘટક મળે. તો વિદ્યુત ક્ષેત્રનો એક્સ ઘટક એટલે EX આપણને મળે. અહીં વાય કે ઝેડ દિશામાં વિદ્યુત ક્ષેત્રનું દોલન થતું નથી, માટે વિદ્યુત ક્ષેત્રનો વાય ઘટક 0 હોય અને વિદ્યુત ક્ષેત્રનો ઝેડ ઘટક પણ 0 હોય. માટે જો આપણે સમીકરણના સ્વરૂપમાં લખવું હોય તો EX બરાબર, જેમ આપણે પેલા સ્થાનાંતરમાં આવું લખતા હતા KX - ωt, એમ અહીંયા સ્થાનાંતર હતું
એ વિદ્યુત ક્ષેત્ર છે મિત્રો, તો વાયના જેવું શું લખવાનું? વિદ્યુત ક્ષેત્ર. એને કંપ વિસ્તાર એટલે મહત્તમ મૂલ્ય, અને આપણા વિદ્યુત ક્ષેત્રના મહત્તમ મૂલ્યને મેં E0 કીધું, તો એના જેવું શું લખવાનું? E0. અને સાઇન વિધેય અનુસાર બદલાય કે એક્સ, ત્યાં તરંગ તમારે એક્સ દિશામાં જતું હતું, આ તરંગ પ્રસરણ પામીને કઈ દિશામાં જાય? ઝેડ દિશામાં. તો એક્સના જેવું ઝેડ આવે ઓમેગા ટી. તો આમ વિદ્યુત ક્ષેત્રને તરંગ સમીકરણના સ્વરૂપમાં આ રીતે રજૂ કરી શકાય. હવે વિદ્યુત ક્ષેત્રને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ હોય તો વિદ્યુત ક્ષેત્ર આપણે એક્સ દિશામાં, તો ચુંબકીય ક્ષેત્ર વાય દિશામાં હોય. તો જો વાય દિશા એટલે આમ, તો જો આ દિશામાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સમય સાથે બદલાતું જાય, તો જો આપણે એ ચિત્રમાં બતાવવું હોય તો આ રીતે બતાવી શકીએ. જો પહેલાં ચુંબકીય ક્ષેત્ર 0, પછી વધ્યું, મહત્તમ થયું, પછી ઘટ્યું 0 થયું, પછી પાછી એની દિશા ઉલટાઈ જાય. તો જો ઉલટાયેલી દિશામાં આવું બતાવીશું, તો જો વધ્યું, મહત્તમ થયું, પછી ઘટ્યું 0 થયું, પાછું ઊંધી દિશામાં, ટૂંકમાં એ ઝેડ દિશામાં આવે મિત્રો. ચુંબકીય ક્ષેત્ર ઝેડ અક્ષને સમાંતર હોય, બરાબર. તો આપણે આવું બતાવી શકીએ. તો અહીં ચુંબકીય ક્ષેત્ર ઝેડ દિશામાં હોવાથી ચુંબકીય ક્ષેત્રનું ઝેડ ઘટક વાય દિશામાં હોવાથી ચુંબકીય ક્ષેત્રનો વાય ઘટક મળે, પરંતુ ચુંબકીય ક્ષેત્રનું દોલન એક્સ દિશામાં નથી થતું, ઝેડ દિશામાં ગતિ કરે છે, દોલન નથી થતું, એટલે એ 0 મળે. તો જો ચુંબકીય ક્ષેત્ર પણ સમય સાથે અંતર ઝેડ સાથે સાઇન વિધેય અનુસાર બદલાય, માટે એને પણ ઝેડ અને ટીના વિધેય સ્વરૂપે રજૂ કરી શકાય. માટે બી વાય લઈશું આપણે, બરાબર. બીનું મહત્તમ મૂલ્ય B0 સાઇન કે ઝેડ માઇનસ ઓમેગા ટી. તો આ ચુંબકીય ક્ષેત્રના સમીકરણને આ રીતે બતાવી શકાય. જો વ્યાપક સ્વરૂપે વાત કરીએ તો જો સદિશ સ્વરૂપમાં લખવું હોય તો E સદિશ બરાબર EXI કેરેટ વત્તા EY જે કેરેટ વત્તા EZ કે કેરેટ, પરંતુ EXની જગ્યાએ આ આવશે, માટે E0 સાઇન KX KZ માઇનસ ઓમેગા ટી બરાબર આઈ કેરેટ વત્તા બોલો EY કેટલા? 0 ગુણ્યા છે એટલે 0 થઈ જાય, EZ 0 તો 0 થઈ એટલે આટલું જ આવે. તો E સદિશ બરાબર આવું લખી શકીએ. એ તે બી સદિશનું શું લખાય મિત્રો? વાય દિશામાં છે, તો વાય દિશામાં હોય એટલે ખાલી વાય ઘટક આવે એટલે જે કેરેટ આવે પાછળ, આ બે 0 થઈ જાય, BX ને BZ 0. માટે જો હું સીધું લખું B0 સાઇન કે ઝેડ માઇનસ ઓમેગા ટી જે કેરેટ, તો આ સદિશ સ્વરૂપમાં મેં લખ્યું. તો આ વિદ્યુત ચુંબકીય તરંગની બીજી લાક્ષણિકતા તરંગ સમીકરણના સ્વરૂપમાં રજૂઆત બતાવી મેં. આ કેને તમે શું કહેતા હતા યાદ કરો? કેને તમે તરંગ સદિશ કહેતા હતા 11માં. તો તરંગ સદિશ, જેને બીજા શબ્દોમાં પ્રસરણ સદિશ કહેતા હતા, પ્રસરણ સદિશ. તો તરંગ સદિશ કે, અને એનું સૂત્ર પણ 11માં આવી ગયું 2π/λ રેડિયન પર મીટર. આનો એકમ આ કળા બતાવે છે જેનો એકમ રેડિયન, તરંગ લંબાઈનો મીટર. તો તરંગ સદિશ કે બરાબર 2π/λ બરાબર છે. જ્યારે ઓમેગાને તમે કોણીય આવૃત્તિ કહેતા હતા. શું કહેતા હતા? તરંગની કોણીય આવૃત્તિ. અને ઓમેગાનું સૂત્ર પણ ખબર છે તમને, 2πf, અથવા આવૃત્તિ માટે એફના બદલે ન્યૂ સિમ્બોલ વપરાય, બરાબર છે. તો આ કોણીય આવૃત્તિ કહેવાય મિત્રો. જો હું આ બંનેનો ગુણોત્તર લઉં ω/k, તો ω/k શું મળે? તો ઓમેગા એટલે 2πf અને k એટલે 2π/λ. 2π ઉડી જાય તો f λ. અને આ f λ જે તમને યાદ હશે, વેગ v બરાબર f λ જેવું સૂત્ર આવ્યું. વેગ v બરાબર f λ જેવું સૂત્ર આવ્યું. જો આવૃત્તિને ન્યૂ કહો તો ન્યૂ લેમડા જેવું સૂત્ર આવ્યું. અને v એ તરંગની ઝડપ તમે કહેતા હતા. અને વિદ્યુત ચુંબકીય તરંગો
ની ઝડપ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જેટલી હોય એટલે આપણે વીના બદલે સી સિમ્બોલ લેવાય છે બધું. તો આમ સીને આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની શૂન્યાવકાશમાં ઝડપ કહીશું. તો વિદ્યુત ચુંબકીય તરંગોની શૂન્યાવકાશમાં ઝડપ સી બરાબર ઓમેગા અપોન કે અથવા સી બરાબર એફ લેમડા. જો એફ ના લખો તો ન્યૂ પણ લેવાય. તો આમ સી બરાબર ન્યૂ લેમડા. આ સૂત્ર પણ આપણે યાદ રાખીશું. આ સૂત્ર પણ યાદ રાખીશું મિત્રો. દાખલા ગણવા માટે આ બધો મોસ્ટ ટાઈમ છે. રકમોમાં આવો બધો સમીકરણ તમને આપેલો હોય તો સરખામણી કરી અને કે અને ઓમેગાને બધું શોધી કાઢવાનું. અને જો તરંગની ઝડપ શોધવાની કે તો સી બરાબર ન્યૂ લેમડા. જો ઓમેગાને કે આપેલા હોય તો આના ઉપરથી શોધવાની. તો આ તરંગ ઝડપનું સૂત્ર છે. તો આ વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ સમીકરણના સ્વરૂપમાં રજૂઆત મેં તમને કરી બતાવી મિત્રો. જો મિત્રો હવે હું ત્રીજી લાક્ષણિકતાની વાત કરું. વિદ્યુત ક્ષેત્ર ઈના મૂલ્ય અને ચુંબકીય ક્ષેત્ર બી ના મૂલ્યનો ગુણોત્તર સી નું મૂલ્ય આપે છે. એટલે કે ઈ અપોન બી બરાબર સી. જો ખરેખર આ સૂત્ર સાચું હોય તો જો એકમથી પણ આપણે બતાવી શકીએ. યાદ કરો, ઈ બરાબર એફ અપોન ક્યુ. એફનો એકમ ન્યૂટન, ક્યુનો એકમ કુલમ. એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો એકમ ન્યૂટન પર કુલમ. પછી તમે ચુંબકના ચેપ્ટરમાં એક સૂત્ર ભણેલા, એફ બરાબર ક્યુ વી ક્રોસ બી. તો જો એફનો એકમ ન્યૂટન, વિદ્યુત ભારનો કુલમ, વેગનો મીટર પર સેકન્ડ અને ચુંબકીય ક્ષેત્ર બીનો એકમ આના ઉપરથી બનાવીએ. ટેસ્લાના બદલે શું લખાય હતી? જો આપણે સેકન્ડ ભાગાકારમાંથી અહીં આવો, કુલમ નીચે આવો, મીટર નીચે આવો, તો બીનો એકમ મિત્રો, બીનો એકમ કયો બને? બી એટલે ટેસ્લા. તો ટેસ્લા ના લખવું હોય તો ટેસ્લા ઇઝ ઇક્વલ ટુ ન્યૂટન સેકન્ડ કુલમ મીટર. તો જો હવે આપણે બંને ના એકમોનો ગુણોત્તર લઈએ, ઈ અપોન બી. તો જો ઈનો એકમ કયો લખીશું મિત્રો? ન્યૂટન પર કુલમ. અને બીનો એકમ છેદમાં ન્યૂટન સેકન્ડ મીટર કુલમ, કુલમ મીટર. જો કુલમ ઉડી ગયા, ન્યૂટન ઉડી ગયા, તો મીટર પર સેકન્ડ. અને મીટર પર સેકન્ડ એ કોનો એકમ? વેગનો. અને વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ એટલે સી. તો આમ ઈ અને બીના ગુણોત્તરનું મૂલ્ય એ સીનું મૂલ્ય આપે છે. જો તમે ઈનું મહત્તમ મૂલ્ય લો, ઈનું મહત્તમ મૂલ્ય એટલે ઈ 0, તો તમારે બીનું મહત્તમ મૂલ્ય લેવાનું. તો એ સીનું મહત્તમ મૂલ્ય એવું ના મળે, કારણ કે સીનું મૂલ્ય તો ફિક્સ જ છે, 3 × 10⁸. એટલે આપણે સી જ લેવાય. તો ઈ 0 અપોન બી 0 બરાબર સી. જો તમે સાઇન વિધેય અનુસાર બધું બદલાતું હોય તો એમનો આરએમએસ મૂલ્ય લેવો જોઈએ. જો તમે આરએમએસ મૂલ્ય લો તો ઈનું આરએમએસ મૂલ્ય, તો આ અહીંયા બીનું આરએમએસ મૂલ્ય લેવું જોઈએ. તો કંઈ સીનું આરએમએસ મૂલ્ય ના મળે, સી જ મળે મિત્રો. તો આ બધા સૂત્રો પણ ધ્યાન રાખજો તમે. પણ જો દિશા જાણવા માટે આ સૂત્ર લખાવવું પડે. આ ત્રણેય પરસ્પર લંબ છે. જેમ એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ પરસ્પર લંબ હોય તો દિશા માટે આઈ ક્રોસ જે બરાબર કે એવું સૂત્ર આવતું હતું. એમ અહીંયા તમે જુઓ કે વિદ્યુત ક્ષેત્ર એ આમ છે, ચુંબકીય ક્ષેત્ર બી આમ છે, અને પ્રસરણ આમ થયું એટલે વેગની દિશા આમ છે. એટલે જો આવી વાત થઈ, વિદ્યુત ક્ષેત્ર એ આમ છે, ચુંબકીય ક્ષેત્ર બી આમ છે, અને તરંગ આમ ગયું તો વેગ આ દિશામાં છે. તો ઈ બી અને સી ત્રણેય પરસ્પર લંબ છે. તો અમને સદિશ સ્વરૂપમાં દિશા શોધવા માટે લખવું હોય તો જો આપણે ઈન બીથી બનતું સમતલ, તો જો આ ઈ આ બી, તો ઈન બીથી બનતું આ સમતલ અને એને લંબરૂપે ઝેડ છે. હવે તમે સ્ક્રૂ જો બીથી સી આમ ગુમાવશો, સ્ક્રૂ આમ ફેરવશો તો આમ ઊંધો જશે, પણ જો આમ ફેરવશો તો મિત્રો આમ જશે. તો જો વેગની દિશામાં લઈ જવું હોય તો સ્ક્રૂને ઈથી બી તરફ ગુમાવવો જોઈએ. એટલે કે ઈ સદિશ ક્રોસ બી સદિશ લ્યો તો તમને સી સદિશની દિશા મળે. તો ની દિશા મળે તો સીની દિશા ઈ સદિશ ક્રોસ બી સદિશ. એટલે તમારે ઈન બીથી બનતા સમતલને લંબરૂપે સ્ક્રૂ ગોઠવી
ઈથી બી તરફ સ્ક્રૂ ઘુમાવવાનું અને જે દિશામાં જાય વેગની દિશામાં. તો મૂલ્ય માટે આમ થાય, પણ દિશા શોધવા માટે આ ક્રોસ સંબંધ બતાવ્યો છે મિત્રો, બરાબર. તો યાદ રાખજો, વિદ્યુત ચુંબકીય તરંગની દિશા એટલે કે વેગની દિશા E ક્રોસ બી ઉપરથી મળે છે મિત્રો. ઓકે, તો આ લાક્ષણિકતા પણ તમે ધ્યાન રાખજો. આ સિવાય અન્ય લાક્ષણિકતાઓ છે એ આપણે નવા લેક્ચરમાં જોઈશું મિત્રો.